નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજની સવાર 7 મે 2025ની આજની સવાર એક સિંદૂરી સવાર છે. એટલા માટે કેમ કે આજ સવારથી જ ઓપરેશન સિંદૂર વિશે દેશવાસીઓમાં આનંદની લાગણી, એક પ્રકારે દિવાળીનો માહોલ, ઉજવણીનો માહોલ છે. આખરે 22 એપ્રિલનો જે એ દિવસ હતો કે જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ કેવી રીતે આપણા દેશના જે 26 નિર્દોષ નાગરિકોને માર્યા હતા અને આખરે જડબાતોડ જવાબ તેમને મળી ગયો છે. આખરે એમને બદલો મળી ગયો છે. દેશની જનતા જે ઈચ્છી રહી હતી તે આખરે થઈને રહ્યું અને પાકિસ્તાનની અંદર ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો છે. ભારતીય સેનાની એર સ્ટ્રાઇકના સમાચાર જ્યારથી સામે આવ્યા, મોડી રાતથી જ આ ઓપરેશન તો શરૂ થઈ ગયું હતું, પરંતુ અત્યારે બપોરના 3 જે સમય આપણો થયો છે, બપોરનો સમય થયો છે અને બપોરના સમય સુધી, આખા દિવસ સુધી આ જે સમાચાર છે, આ જે ઘટનાઓ છે એ ચર્ચામાં રહેવાની છે. ઘટનાને લગતી અલગ અલગ બાબતો ઘણી જ સામે આવી રહી છે. એના વિશે સતત અમે આપને સમાચારો પણ પહોંચાડી રહ્યા છીએ અને સાથે જ ચર્ચા પણ કરવાની છે કે કેવા પ્રકારની વિશેષતાઓ છે આ ઓપરેશન સિંદૂરની. પહેલા તો નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંદૂર એટલા માટે કેમ કે જેમણે ધર્મ પૂછીને સોહાગ ઉજાડ્યા હતા એમને બદલો આપવાનો હતો. એમને જણાવવાનું હતું કે આ સિંદૂરની તાકાત જે છે એ તાકાત તો તેમને પરચો આપવાનો હતો. એટલા માટે ઓપરેશન સિંદૂરનું નામ આપવામાં આવ્યું અને બિલકુલ આયોજનબદ્ધ રીતે જે પણ તેમના જે પીઓકેની અંદર, પાકિસ્તાનની અંદર જ્યાં પણ આતંકી ઠેકાણા, એક સાથે દર્શક મિત્રો વિચાર કરો, જૈશ, લશ્કરે તૈયબા અને હિઝબુલ્લા અને જેટલા પણ આતંકી ઠેકાણા છે એ તમામને સફાયો કરી દેવામાં આવ્યો, તમામનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે. એટલે તમામ આપણે ચર્ચા કરીશું કે આખરે કેવી રીતે આ જે ઓપરેશન છે તેને પાર પાડવામાં આવ્યું છે, કેવા પ્રકારની વિશેષતાઓ આપણી સામે આવી છે અને ખાસ કરીને ખૂબ જ સૂચક એક કહેવા માંગીશ ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવાણેનું એક ટ્વીટ કે જે ખૂબ જ સવારથી વાયરલ થઈ રહ્યું છે અને ખૂબ જ વિશેષતા એ ટ્વીટમાં એ છે કે પિક્ચર અભી બાકી હૈ. એટલે પિક્ચર અભી બાકી હૈ તો આનો શું આપણે અર્થ સમજવો કે આગળ જતાં આપણે કઈ રીતે હજુ પણ પાકિસ્તાન સામે તવાઈ બોલાવવાની છે, આખરે કેવી રીતે હજુ પણ સેનાની કાર્યવાહી આપણને કયા પ્રકારે જોવા મળશે, તમામ બાબતોની ખાસ ચર્ચાઓ આપણે કરીશું. ઓપરેશન સિંદૂરની તમામ વિશેષતાઓ વિશે આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરવાના છીએ. તો વધુ સમય ન લેતા મારી સાથે જે મહેમાનો જોડાયા છે એમનો હું આપને પરિચય આપી દઉં. સૌથી પહેલા હું પરિચય આપવા માંગીશ. કોમોડોર ઉત્પલ વોરા આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત આર્મી અધિકારી. ઉત્પલજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ મયુરી, થેન્ક્સ. બિલકુલ. સુબુહી ખાન આપણી સાથે જોડાયા છે, राष्ट्रीय जागरण अभियान राष्ट्रीय संयोजिका છે. सुबुही जी, बहुत स्वागत है आपका हमारे कार्यक्रम में. बहुत बहुत धन्यवाद मयूरी जी. બિલકુલ. ઓમર ગાઝી આપણી સાથે જોડાયા છે. દર્શક મિત્રો, સામાન્ય રીતે જે પોલિટિકલ ઘટનાઓ છે એમના પર પોતાના વિચારો, મંતવ્યો વ્યક્ત કરતા હોય છે સામાજિક વિશ્લેષક તરીકે. ઓમરજી, बहुत स्वागत है आपका कार्यक्रम में. नमस्कार, बहुत बहुत धन्यवाद. બિલકુલ. ઉત્પલજી, શરૂઆત આપનાથી કરવી છે ચર્ચાની. એ આતંકીએ કહ્યું હતું, એ સેનાની પત્નીને જે સૈનિક હતા, એ સૈનિક જે શહીદ થયા આ 22 એપ્રિલના હુમલામાં, એને કહ્યું હતું કે જાકે મોદી કો બતા દેના, અને પછી મોદીએ બતાવી દીધું. શું કહેશો આખું જે ઓપરેશન છે? મયુરી, જે રીતે જે પાકિસ્તાને પહેલગામની અંદર જે બ્લડશેડ અને જે જાતનો નરસંહાર કર્યો અને જે જાતનો સેવેજિંગ એક્ટ ત્યાં આગળ કરવામાં આવ્યું અને જે રીતના રિપોર્ટ્સ બહાર આવ્યા છે એ પ્રમાણે ધર્મને બધું પૂછીને જે જાતના બધાને મારી નાખવામાં આવ્યા, એ જોતા કોઈ હિસાબે પણ કોઈ સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન અને એમાંય પર્ટિક્યુલરલી ભારત જેવો રિજિયોનલ પાવર કે જેની પાસે આટલો બધો ડિપ્લોમેટિક, મિલિટરી, ઇકોનોમિક અને જીઓપોલિટિકલ પ્રોવેસ ને પાવર હોય, એ આ સહન કરી લે. અને માટે આ જે આખું ઓપરેશન હતું એ અને જે રેટ્રિબ્યુશન અથવા તો પનિશમેન્ટ જે પાકિસ્તાનને આપવાનું હતું એ નક્કી થઈ ચૂક્યું હતું. ફક્ત વાત એટલી હતી કે ક્યારે આપવું, કઈ રીતે આપવું, કેવી રીતે આપવું, કઈ મોડાલિટીઝ અપનાવી અને કઈ હદ સુધી જવું કે જેથી કરીને પાકિસ્તાન ગેટ્સ અ બિફિટિંગ રિપ્લાય. અને ધેટ વિલ બી નોન ટુ ધી પાકિસ્તાન મિલિટરી, પાકિસ્તાની મિલિટરી લીડરશિપ અને પાકિસ્તાનની પોલિટિકલ લીડરશિપ. સો ધેટ વોઝ અ ડન થિંગ અને એની અંદર કોઈ સંદેહ નહોતો કે આ થઈને રહેશે અને થયું. માટે ઇટ ઇઝ ધી નેશન્સ રિઝોલ્વ
જેને આત્મબળ કહીએ, એ બેઝડ ઓન ધેટ અને જે જાતનું ડિટર્મિનેશન હતું એ રીતે એ દિશામાં આગળ વધી અને આપણે પાકિસ્તાનને કોઓર્ડિનેટેડ આર્મ ફોર્સિસની સ્ટ્રાઇક કરી અને મિસાઇલ ને એરક્રાફ્ટ અને એરક્રાફ્ટમાંથી છૂટેલા મિસાઇલ્સ હેમર અને સ્કાલ્પ મિસાઇલ્સને યુઝ કરી અને આજે લશ્કરના સપોર્ટથી જે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન ત્યાં આગળ ફ્લરિશ થઈ રહ્યા હતા એની પર ડાયરેક્ટ અટેક કરી અને પાકિસ્તાનને પાર્ટ બનાવ્યો છે. So it is a very great day for India because for two reasons. One is that the nation has shown its resolve, and world has also got the message that in case if Pakistan goes along with this kind of activity, it has a large amount of consequences to pay, and there are great ramifications through which Pakistan as a nation will have to pass through, and India will be unforgiving on such kind of act in the future. અને પાકિસ્તાનની મિલિટરી લીડરશિપને પણ મેસેજ અપાયો છે. સો બિલકુલ, અને જે રીતે એક સંદેશ જે આપ્યો છે પાકિસ્તાનને આજે, અને દેશભરના જે એ 26 પરિવારો આપણા હતા, આપણા જે 26 નિર્દોષ નાગરિકોના જે પરિવારો છે ને ખરા અર્થમાં આજે ન્યાય મળ્યો છે અને ખરા અર્થમાં એમને સરકારે શ્રદ્ધાંજલિ પાઠવી છે એવું આપણે કહી શકીએ. જે પ્રકાર એમના પરિવારજનોની અંદર કેવા પ્રકારનો માહોલ હશે, મને તો એ વિચાર આવી રહ્યો છે ઉત્પલજી. No, of course, it is, probably vindication, the whole, the process જે રીતે થઈ છે એનાથી માહોલ, જે ખુશખુશીનો જ માહોલ હોવો જોઈએ, કારણ કે અલ્ટિમેટલી જે પહેલગામમાં થયું એ થઈ ગયું. નાઉ ઇટ ઇઝ પાસ્ટ, અને જે રીતે જે આ બર્બરતા આચરવામાં આવી એનો બદલો લીધા વિના કોઈ છૂટકો નહોતો. સો ધેરફોર ટુ એ લાર્જ એક્સટેન્ટ જે એના પરપિટ્રેટર્સ હતા, જે એનું પ્લાનિંગ કરવા વાળા હતા, જે એનું એક્ઝિક્યુશન કરાવવા વાળા ને કરવા વાળા હતા, એની ઉપર ટુ એ લાર્જ એમાઉન્ટ એની પર રેટ્રિબ્યુશન થયું છે, એને પનિશમેન્ટ કરવામાં આવ્યા છે. સો ધેરફોર એ બિગિનિંગ હેઝ બીન મેડ. નાઉ વોટ ઇઝ મયુરી, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ધી હોલ થિંગ એ સમજવાની જરૂર છે કે નાઉ પાકિસ્તાન has to understand very clearly કે in conventional might, military might, diplomatic might, economic might, or geopolitical might, India is far ahead and far superior of Pakistan. Therefore, they can only, retaliate. But that retaliation will also be, at the cost of his own peril. કારણ કે Indian armed forces, the Indian political leadership, in this, at this moment of time, they are not going to, take it lightly. Therefore, if Pakistan retaliates now, there'll be, ratcheting up on the escalatory ladder, and therefore the journey on the escalatory ladder will start. If they retaliate, ઉત્પલજી એક મારે આ બહુ જ મહત્વનો સવાલ આપને પૂછવો છે. આજે આપણે હુમલાની સવારથી આજે વાત કરી રહી છીએ, અને આ માહોલમાં ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ નરવાણેનું આ જે નિવેદન સામે આવે છે, જે એમની સોશિયલ મીડિયાનું એમનું જે આ ટ્વીટ સામે આવે છે કે પિક્ચર અભી બાકી હૈ, એટલે આપણે આનો શું અર્થ સમજવો? See, Mayuri, we have to be little, dispassionate in discussing this particular, the sentence je tame kayu picture baki hai. Now, let us understand it, because otherwise we may get carried away and we may get distracted. Manoj Narwane is an ex-army chief. Therefore, being an ex-army chief, he cannot have a direct knowledge on the war plans and the futuristic plan of the armed forces, or what decisions have been taken in the Cabinet Committee on Security, or Prime Minister's meeting થઈ 3 services chief અને NSA જોડે. We have to give full marks, respect and regard to ex-army chief. So what he has said, it is his opinion. It is his feeling. And maybe he may have inside information which is very unlikely. But, these are the kind of, cliches which are generally, जो वो कहते हैं ना कि जले पे नमक छिड़कना होता है. So maybe army chief was taking a little bit of, kind of a, subtle sense of, humor, and at the same time he was trying to rub it hard on Pakistan. But I refuse to believe that an ex-army chief can have any knowledge on the futuristic plan of the Indian armed forces. પણ જે એમણે કહ્યું છે એ કદાચ થઈ શકે, possibility હોઈ શકે. We all have no information about how the futuristic war plan will play out.
माटे एनीथिंग दैट वी से कि पिक्चर बाकी है और ये होगा वो होगा, लेट मी टेल यू, इट इज ऑल फॉल्स ब्रावाडो एंड इट इज nobody has any ઓકે knowledge ઓકે except very ઓકે સુબોઈજી limited people. ઓકે जी ठीक है सुबोई जी जिस जी तरीके से नारी शक्ति का पर्चा एक देखने को मिला, जो जो हमला हुआ उसके बारे में देशवासियों को बताना था, तो प्रेस कॉन्फ्रेंस हुई। हम्म, अब प्रेस कॉन्फ्रेंस में एक कुछ नई चीज देखने को मिलती है, और वो नई चीज जो देखने को मिलती है वो है कि हमारे आर्मी की 2 महिला अधिकारी हमको देखने को मिली मंच पे, और जिसमें से एक जो है कर्नल सोफिया कुरैशी। और मुझे तो लगता है कि जो करोड़ों गुजरातियों के लिए बहुत गर्व की बात है कि वो कर्नल सोफिया कुरैशी वडोदरा की है, और उनका जिस तरीके से बताने का सारा अंदाज हमको देखने को मिला, और साथ में विंग कमांडर व्योमिका सिंह, मतलब ये जो नारी शक्ति है, ये भी एक बहुत सूचक संदेश है, पाकिस्तान को एक मैसेज भेजा गया है। जी जी मयूरी जी, मैं तो आपको अगर ऑनेस्टली बताऊं, अभी ऑफ कैमरा भी मैं आपसे यही बात कह रही थी कि जब मुझे सुबह ऑपरेशन सिंदूर नाम पता चला, तो मैं वो नाम सुनकर ही भावुक हो गई थी कि कितना ज्यादा वेल थॉट और कितना ज्यादा गहरी एक सेंसिटिव अप्रोच के साथ ये स्ट्राइक हमारी गवर्नमेंट ने करी है। क्योंकि वो जी जो कायर कमजोर आतंकवादी थे, उनका अटैक करने का आप जो पैटर्न था वो देखिए। उन्होंने हम्म सिर्फ पुरुषों को मारा, और अगर किसी महिला ने ये कहा कि मुझे भी गोली मार दो, तो उन्होंने कहा हम्म कि नहीं, जाकर अपने प्राइम मिनिस्टर को बताओ, जाकर मोदी को हम्म बताओ। और हम्म उनका एक इंटेंट, उनकी एक प्लानिंग थी कि हमें इन महिलाओं को विधवा बनाना है, हमें इन महिलाओं को बेबस बनाना है, कमजोर बनाना है, ताकि ये रोती रहें और इनके देश को एक मैसेज जाए। और हम्म, वहां पर मजहब पूछ के मारा गया। तो ये दो, हमें यस ये पैटर्न हमें देखने को मिला कि पुरुषों को मारा गया और मजहब पूछकर मारा गया। तो इस पैटर्न को एक मुंहतोड़ जवाब है, जिस तरह से आज जो हमारे ऑपरेशन सिंदूर की ब्रीफिंग हमारी कर्नल सोफिया कुरैशी और विंग कमांडर व्योमिका सिंह जी ने दी, तो वो ये हम्म जवाब है मुंहतोड़ उन कायर पाकिस्तानियों को कि ना तो हम लिंग या जेंडर के आधार पे कमजोर हैं, और ना ही हम पंथ, मजहब या रिलीजन के नाम पर बटे हैं। आप हम्म देखिए कि दो महिलाएं, दोनों अलग अलग मजहब, अलग अलग पंथ, रिलीजन्स को रिप्रेजेंट करती हुई अपने देश के लिए खड़ी थी, आतंक के यस खिलाफ खड़ी थी। तो इट वाज अ ह्यूज ह्यूज मैसेज, अ ह्यूज सिंबॉलिक मैसेज। और ये हम्म आज का भारत है, ये मैसेज हमने ना ही सिर्फ पाकिस्तान बल्कि पूरे विश्व को दिया है। हमारी ये लड़ाई आतंक के खिलाफ किसी देश के खिलाफ नहीं है, किसी मजहब के खिलाफ नहीं है। ये लड़ाई हमारी अधर्म के खिलाफ है, ये लड़ाई हमारी गलत के खिलाफ है। कोई भी ऐसी मानसिकता जो इंसान को इंसान के खिलाफ खड़ा करती हो, लोगों का खून बहाती हो, लोगों के सिंदूर उजाड़ती हो, उस मानसिकता को खत्म करना भारत का धर्म है। और हम्म ये हमें हमेशा से सिखाया जाता है। तो आई एज अ वुमन वाज completely, I was so proud and emotional when I हम्म witnessed the moment in the morning when these two ladies were witnessing briefing the operation Sindoor to the entire nation. So it was a moment of pride for the entire nation as well as me. और दूसरी बात मैं ये कहना चाहती हूँ कि जो अभी आपने कहा कि हमारे जो एक्स आर्मी चीफ हैं, उनकी एक ट्वीट के बारे में आप पूछना चाह रही थी कि हम्म पिक्चर अभी बाकी है। मुझे लगता है कि उनकी ट्वीट में भी गहराई है, क्योंकि आप देखिए पाकिस्तान की आज की स्थिति क्या है, इररिस्पेक्टिव ऑफ आवर एक्शंस। देखिए, हम्म जब युद्ध की स्थिति होती है तो ये इररिस्पॉन्सिबल स्टेटमेंट्स इवन सिटीजन्स को भी नहीं देने चाहिए कि घुस के मारेंगे, ये करेंगे, वो करेंगे। वॉर कभी भी कोई आइडियल सिचुएशन नहीं होती है, और भारत यस कभी भी प्रोएक्टिवली जाके किसी पे अटैक नहीं करता है। लेकिन हम्म राइट टू प्राइवेट डिफेंस तो हमारी इंडियन पीनल कोड भी हमें इजाजत देती है। अगर हम्म कोई हमें अटैक करता है तो हम अपने आप को प्रोटेक्ट करने के लिए, अपने सिटीजन्स को बचाने के लिए अटैक करेंगे, ये हमारी लॉ भी हमें प्रोवाइड करती है। और हम्म पाकिस्तान की जो स्थिति है वो पिक्चर अभी हमें देखने को बाकी है। हमें सभी को पता है कि वहां खाने को लाले हैं, पानी की शॉर्टेज है, वहां पे हम्म बलूच परेशान है, वहां पे पश्तून परेशान है, वहां पे शिया परेशान है, वहां पे अहमदिया परेशान है, वहां पे माइनॉरिटीज सिख और हिंदू परेशान है। एक प्रेशर कुकर बन गया है पाकिस्तान। सिर्फ हिंदू जी ही नहीं, वहां पे पाकिस्तान की एक आम जनता, आवाम भी परेशान है। मैं तो अभी एक ऐसी सोशल मीडिया पे एक बाइट देख रही थी एक पाकिस्तानी मुस्लिम की, जो ये कह हम्म रहा है कि हमें यहाँ ना खाने को रोटी है ना पीने को पानी है, अगर भारत हमला करता है तो हम तो भारत के साथ जाएंगे। हम्म मैं एक वीडियो देख रही थी, खाइबर पख्तूनवा में एक इस्लामिक प्रीचर ने, एक हम्म पश्तून इस्लामिक प्रीचर ने, जो एक पश्तून लीडर है, उन्होंने ये हम्म स्टेटमेंट दी है
कि इन लोगों ने हमें निग्लेक्ट किया है, इन लोगों ने हमें अब्यूज किया है, और अगर भारत पाकिस्तान का युद्ध होता है तो पश्तून्स भारत के साथ जाएंगे, पठान पाकिस्तान के लिए नहीं लड़ेंगे, भारत के साथ जाएंगे। तो ये पिक्चर अभी हमें देखनी बाकी है कि अब पाकिस्तान 4 या 5 टुकड़ों में बंटने वाला है। और मुझे लगता है कि एक लॉ ऑफ कर्मा होती है, लाइफ कम्स डाउन इन होल सर्कल। जो पाकिस्तान ने भारत के साथ किया और उसके बाद अपनी आवाम के साथ किया, जितने उन्होंने दिल दुखाए, जितना उन्होंने खून बहाया, वो अब लॉ ऑफ कर्मा वापस पलट के उनको मिलने वाली है। एक विद्रोह की स्थिति उनके अपने देश में बन गई है, और भारत से इस समय उन्होंने पंगा लेकर, या सही कहिए कि भारत को छेड़कर, सही नहीं किया है, क्योंकि ये आज का भारत है, ये ना भूलेगा और ना ही इतनी आसानी से जाने देगा। बिल्कुल। ओमर जी क्या कहेंगे? जिस तरीके से पूरा जो सुबह से सिनारियो है वो तो है ही, पर साथ में अब क्या लगता है कि पाकिस्तान जो है वो थोड़ा अगर इसको मैसेज को समझ जाए, जो हम लोग बताना चाह रहे हैं उसको वो समझ जाए, वो अलर्ट हो जाए, क्या लग रहा है कुछ? पाकिस्तान की प्रॉब्लम ये है कि आसानी से सीखने वाला मुल्क नहीं है वो। सुबुही जी ने बहुत सही कहा कि उसने जिस जिस तरीके से हमारी कंट्री को छेड़ा, गलत टाइम पर हम्म। गलत तरीके से छेड़ा, सो दिस इज नॉट गोइंग टू गो वेल फॉर पाकिस्तान। दूसरी बात जो हमें ध्यान में रखनी है वो ये है कि वी आर नॉट सेलिब्रेटिंग वॉर, नोबडी लाइक्स द कंडीशन ऑफ वॉर, बट बेसिकली द ब्लेम ऑफ द वॉर डज नॉट गो ऑन द पर्सन हु रिएक्ट्स। वॉर का जो ब्लेम जाता है वो उसके ऊपर जाता है जो वॉर को प्रोवोक करता है। और ये सबसे बड़ी गलती जो बहुत से लोग करते हैं, हमारे बॉर्डर के अंदर भी कुछ ऐसे लोग हैं जो उस पे डाउट खड़े करते हैं, उस पे अपना नैरेटिव चलाते हैं, प्रोपेगेंडा चलाते हैं कि भाई भारत और पाकिस्तान की गलती है, उन्हें लड़ाई बंद कर देनी चाहिए, वो लड़ते आ रही हैं, एज इफ भारत और पाकिस्तान की इक्वल लेवल पर उनको लाके खड़ा कर देते हैं। जबकि इंडिया और पाकिस्तान के बीच जो इक्वेशन है उसमें पाकिस्तान हैज बीन द अग्रेसर फॉर डेकेड्स एंड इंडिया हैज जस्ट बीन taking the problem from them without even retaliating as much as we should। तो अभी जो हम देख रहे हैं ये इक्वल नहीं है। दूसरी बात, अगर आप कंपेयर करें पहलगाम अटैक को हमारी एयर स्ट्राइक से, तो आप एक बहुत बड़ा फर्क देखेंगे कि पहलगाम अटैक जो हुआ वो सिविलियंस के ऊपर हुआ, इनोसेंट सिविलियंस के ऊपर, जो टूरिस्ट थे, जो, और उनको सिर्फ टूरिस्ट होने की वजह से और हिंदू होने की वजह से उनका जो सिर्फ एक गुनाह जी। था कि वो गलत जगह पर थे और वो हिंदू थे, धर्म पूछकर उनको मारा गया। लेकिन यहां से जो एयर स्ट्राइक्स हुई वो एक कावर्डली तरीके से नहीं की गई। उनका जो अटैक था वो कावर्डली था ऑन द इनोसेंट सिविलियंस, इन फ्रंट ऑफ चिल्ड्रन, इन फ्रंट ऑफ विमेन एंड एल्डरली पीपल। एयर स्ट्राइक्स जो हुई हमारी, वो हमने चुन चुनकर जो टारगेटेड स्ट्राइक्स हैं ऑन द टेरर कैंप्स। और ये बात किसी से ढकी छुपी नहीं है कि वो जैश ए मोहम्मद और क्या कहते हैं, लश्कर ए तैयबा हाफिज और सईद, हिजबुल लश्कर का ए भी तैयबा था और वो। जितने भी ये, जी हाँ, और इतनी सारी लंबी लिस्ट है कि आपको याद भी नहीं रहता कि कितने टेरर कैंप्स वहां पर जी। चल रहे हैं। तो 20-25 टेरर कैंप्स की सूची बनाई गई थी और उसमें से 9 को हमने स्ट्राइक किया है। तो दीज आर वेरी टारगेटेड किलिंग्स। मसूद अजहर की फैमिली भी उसमें चपेट में आई है। तो दिस इज द लॉ ऑफ कर्मा, लाइक सुबुही जी ऑल्सो सेड दैट व्हाट गोज अराउंड कम्स अराउंड। तो इसको हम जो सेलिब्रेट कर रहे हैं वो वी आर सेलिब्रेटिंग द रिजॉल्व ऑफ अ स्ट्रॉन्ग नेशन टू स्टैंड इन द फेस ऑफ अग्रेशन। दिस इज नॉट, और जिसमें जितनी भी ये पीस लविंग, अमन की आशा वाली जो गैंग है हमारे मुल्क के अंदर भी, उनकी दुकान खूब चलती है कि नहीं पाकिस्तान के साथ पीस होना चाहिए, स्पोर्ट्स डिप्लोमेसी होनी चाहिए, और फवाद खान का अकाउंट क्यों ब्लॉक कर दिया और हनिया आमिर को क्यों ब्लॉक कर दिया। एवरीथिंग इज अ पार्ट ऑफ द सेम इक्वेशन। कोई भी चीज आइसोलेशन में नहीं होगी। ऐसा नहीं है कि आर्मी के जवान जो है अपनी जान जोखिम में डाल रहे हैं और वहां से जो सुपरस्टार्स है वो यहाँ पे आके अपना बिजनेस पैदा कर रहे हैं एंड स्पोर्ट्स खेला जा रहा है। None of that will happen because peace will not come on Pakistan terms। अगर peace होना भी है, it will come on India's terms। Why? Because India is the victim। आप किसी भी क्वेश्चन में जब पीस की बात होती है, समझौते की बात होती है, तो वो अग्रेसर के टर्म्स पे नहीं, विक्टिम के टर्म्स पे होती है। ये हमें बात को समझना होगा। तो ये जो मुंह तोड़ जवाब दिया गया है, आई थिंक दिस इज एक्सट्रीमली इंपॉर्टेंट, और एंड इट शोज दैट इंडिया विल नॉट take all that nonsense from across the border that it has been taking for decades and decades। So this should be very clear। બિલકુલ ઓકે। ઉત્પલજી, હવે આપણે આ ઓપરેશન ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડ્યું છે અને હજુ પણ આપણે મોક ડ્રીલની વાત છે જ, તો હવે દર્શકોને થોડુંક આપણે એ પણ સમજાવીએ કે મોક ડ્રીલ શું હવે વધુ જરૂરી થઈ ગઈ છે, વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે, અને જે મોક ડ્રીલમાં ભાગ લેનારા લોકો છે એમને શું કહેવા માંગશો? મયુરી, અત્યારનો આજનો આ સમય એવો છે કે લોજિક એન્ડ રેશનલ વિલ હેવ નો પ્રોબ્લેમ, વી વિલ હેવ લોટ્સ ઓફ પ્રોબ્લેમ,
અને એટલા માટે આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે. પાકિસ્તાન ઇઝ a sovereign state, and Pakistan being a sovereign state, it has got a professional army, professional navy and a professional air force. Now we may say that Pakistan ની economy ખરાબ છે, Pakistan is in a dire state, Pakistan માં ખૈબર પખ્તુનખ્વા, Afghan Pakistan border ઉપર, Duran land ઉપર Pakistan soldiers are dying, and internal trouble, internal security, internal instability, all that we can go on, and that is right. But the fact of the matter is that the same Pakistan has been giving problem for last 60 years. And the very rationale of Pakistan is being anti-India, is being anti-Kashmir. Therefore, when a country like this, is attacked, for, and for right reason, and it should be punished. There was no doubt about it. But if anybody thinks that Pakistan will not retaliate, then I think, probably, I hope I'm wrong. પણ એવું ઓકે, તો ઉત્પલજી, જો પાકિસ્તાન રિટાલિએટ કરે છે તો પણ આપણે તો સક્ષમ છીએ જ ને એમનો સામનો કરવા માટે. No, મયુરી, that is not an issue. આપણે સક્ષમ છે અને આપણે એનો વળતો જવાબ મુંહતોડ જવાબ આપીએ, અને પાકિસ્તાન will also make a very big mistake કે જો એ એડવેન્ચરસ ઓર મિસએડવેન્ચરસ થશે અને જો એ આને ઈગો ઇશ્યુ બનાવી અને આગળ રિટેલિએટ કરશે તો ideally speaking Pakistan should not retaliate. But please try and understand કે પાકિસ્તાનની અંદર what matters is the military supremacy. Tomorrow Pakistan cannot have, or rather today afternoon also, Pakistan cannot have a situation કે જ્યાં Pakistan military ની આબરૂ, it can be allowed to go down. અને માટે it is a state, deep state, and that is the Pakistan army. અને માટે see the dichotomy, that is I want to bring out. એક સાઈડેથી એટલી જરૂરી છે કે પાકિસ્તાને રિટેલિએટ ના કરવું જોઈએ, કોઈ હિસાબે ના કરવું જોઈએ. Otherwise there will be a very, very difficult situation for Pakistan, and if India retaliates in its full form and full force. But at the same time, there is also a necessity for Pakistani military and Pakistani leadership કે એમની ઇમેજ સચવાવી રહેવી જોઈએ. અને માટે નહીં તો કાલે પાકિસ્તાનની અંદર everybody will say તમે ઇન્ડિયા પાસેથી માર ખાઈ આવ્યા, તમે અમને ડૂબાડી દીધા. And to avoid that kind of a situation, something or the other, some adventure or misadventure, Pakistan army will have to do that. And then only, even say like in Pulwama and Balakot, they also tried to do something, but they also got a befitting reply. Mate Pakistan can never let loose terrorism and terrorism related ideology. We have that is a reality of life. And a 60 વર્ષનો ઇતિહાસ છે. Therefore we have to be prepared and we have to survive with it. અચ્છા ઉત્પલજી, પાકિસ્તાન વારંવાર ન્યુક્લિયર હુમલાની પણ ધમકી આપતું હોય છે, એટલે એક તો આ કયા આધારે એ પ્રકારની ધમકી આપે છે, અને જો અત્યારની સ્થિતિમાં શું આપને લાગે છે કે આની ઉપર એક્શન કોઈ એ પ્રકારે લઈ શકે? See, આ તમારો આ સવાલ છે ને, it is a બહુ it's a very relevant and important સવાલ, પણ એને 2 કે 5 મિનિટમાં કવર કરવો એ ડિફિકલ્ટ. પણ તમે મને પૂછો છે એટલે જસ્ટ થોડો ટાઈમ આપજો. I will do honestly I will answer that question to the extent it is possible. હવે આ ન્યુક્લિયર છે, there is a large school in India. એ બધા કહે છે કે પાકિસ્તાન ન્યુક્લિયર બોગી વાપરે છે. Now જેને બોલવું છે એને માટે બહુ સહેલું છે, પણ જેને લીડરશિપ, પોલિટિકલ લીડરશિપ અને મિલિટરી લીડરશિપ કે જેને ડિસિઝન લેવાનું છે, they cannot go on that premise કે this is a nuclear bogey. કારણ કે if તમે સમજો આ વસ્તુ, જ્યારે બે nuclear able nation, when they are pitted against each other, then and if the situation becomes difficult by moving on to escalatory ladder, if the war becomes a prolonged war becomes extended war. And જ્યારે Pakistan gets extended support from a cunning neighbor like China, and also from Turkey or from Iran and various other countries, as the time goes by, then what happens? At some stage or the other, Mayuri, understand this thing, where at some stage, if there is an existential crisis for Pakistan, કારણ કે એક સાઈડેથી આપણે પાકિસ્તાનને કહીએ 4 ટુકડા થઈ જશે, પાકિસ્તાન મિટ્ટીમાં મળી જશે, પાકિસ્તાનનો ખાત્મો બોલાવી દેવામાં આવશે, then also I'm just saying think from that perspective of that nation, that nuclear power or nuclear deterrence
which is available at his disposal, ક્યાંક એવું ના થઈ જાય કે પાકિસ્તાન becomes a failed state, Pakistan becomes a desperate state, and that state is already a rogue state. માટે આને geopolitical situation માં it is also a client state of China. માટે સપોઝ કાલે ચાઇના એવું કે ચર્ચા બેટા શુલી પે અને પાકિસ્તાન ને ઇન્ડિયાને લડાવી દે અને ચાઇના will have the last laugh, કાં તો કોઈ બીજો અધર કન્ટ્રી જેને ઇન્ટરેસ્ટ છે કે જેને ઇન્ડિયાને નીચે પાડવું છે, માટે ડુ સમથિંગ અબાઉટ ઇટ. પણ there is a possibility, but એક only one last line, if ever Pakistan touches, or forget about touching, even if it goes near a nuclear option, there'll be hell let loose on Pakistan. Then Pakistan is in a very, very serious trouble. Therefore, પાકિસ્તાનને છે જો આ ન્યુક્લિયર વાળી ઓપ્શન જો એ ચૂઝ કરે છે. ઉત્પલજી ખૂબ ખૂબ આભાર, ખૂબ જ રસપ્રદ આપનો જવાબ રહ્યો, પરંતુ કેમ કે સમયનો અભાવ છે એટલે આ જે ચર્ચા છે એનું આ રીતે આપણે સમાપન કરવું પડે છે, પરંતુ ખૂબ જ રસપ્રદ રહી આ ચર્ચા અને જે પ્રકારે આપે આપના ઇનપુટ્સ આપ્યા છે. થેન્ક યુ वेरी मच उत्पल जी અને सुबुही जी અને ओमर जी, थैंक यू वेरी मच आप दोनों भी जुड़ने के लिए हमसे, जो आपने भी अपने विचार जो हमारे साथ साझा किए उसके लिए थैंक यू सो मच. Thank you. Thank you so much. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં ઓપરેશન સિંદૂરની તમામ વિશેષતાઓ વિશે ચર્ચા અને ઓપરેશન સિંદૂર બાદ હવે આગળની સ્થિતિ વિશે પણ થોડી ઘણી આપણે ચર્ચા કરી. તો આ જ રીતે સમગ્ર સમાચારો ભારત અને પાકિસ્તાન અને અત્યારે જે કોઈ પણ સ્થિતિ ચાલી રહી છે આપણા દેશમાં, તમામ બાબતોની આપના સુધી અપડેટ્સ અમે પહોંચાડતા રહીશું. હાલ આ કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.